જાગે ગઈ લાગે. ગુડ મોર્નિંગ મિત્રો. તો અટાણ છે ને હું આસ્થાન દેડે હમણાં આવી ને આપણે બનાવવું સુપર હેલ્ધી અને ટેસ્ટી મગ મોરિંગાનું સૂપ. તો જો વેઇટ લોસની જર્નીમાં કોઈ હોય ને તો એના માટે બહુ જ હેલ્ધી છે ને. એની નહીં પીએ શકો પણ હું વેઇટ લોસ કરા તો મને બહુ હેલ્ધી લાગે. તો હું તમને દેખાડા કે કઈ રીતે બને. જો આમાં ડુંગળી, લસણ, મોરિંગા એટલી હરગવાના પાંદ ને મગ. મેં એક વાટકી મગ લીધો, એક વાટકી હરગવાના પાંદ લીધા, 6-7 લસણની કરી અને 3-4 નાની નાની ડુંગળી. તો આપણે એ વાણી છે ને બાફવાનું છે. જો હરગવાના પાન ન હોય તો તમે હરગવાની હિંગ પણ યુઝ કરી શકો. જો આમાં 8 મગ છે. તો હાલો બનાવીએ, કેવું બને જોઈએ. જો આસ્થાબેન ને જયભાઈ હિંચકા ખાય છે. કેમ છો? મજામાં? એટલે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. એક ગીત ગાય તો જયભાઈ. આ જયનું ફેવરેટ ગીત છે કઈ? ખા ગયે. જયું બીજું કઈ કહેવાનું છે તમારે? મોમાં ન નાખ હાથ. કે તો ઠંડુ પીયા. જો કે હું ઠંડુ પીયા. પીવાય તો તું કઈ પી. આ લાસ્ટ ટાઈમ હો, કોઈ દી નહીં લેવાનું ઠંડુ હો. કા ગોગો બોલે કઈ સમજાય નહીં. ગોગો હે અમાર જય. તું ગોગો હે? ઓઈલું મારા હે. આ ઈ તારું હે. આઈ જોતા તું ગોગો હે જય. જો બફાઈ ગયું હવે આપણે આમાં હે ને બ્લેન્ડર ફેરવે ને એકદમ ગ્રેવી કરી લેવાની છે ને પછી એમાં તડકો લગાવવાનો છે. હું તડકો તમને દેખાડી. પહેલાં બ્લેન્ડર ફેરવે ને ગ્રેવી કરલા ને આ આસ્થુ હારું મારે રીંગણા બટેટાને હિયાક નાખું. આસ્થાન પપ્પાને તો હે નહીં ને રોટલી મેં કરી લીધી. તો હમણાં પાછું દેખાડા. હું આમાં વઘાર કંઈ કરવાનો છે ને એ આ બફાઈ ગયું કમ્પ્લીટ ને હાથ આ બહુ અસલ આવે. એ પીએ તો ખબર પડે કે કેવું લાગે છે. મેં પહેલી ફેરે બનાવ્યું. જો હે ને મેં આમાં બ્લેન્ડર ફેરવી લીધું ને એટલું સ્મૂથ મસ્ત બને ગયું. હા એકદમ ગ્રેવી જેવું. હજી આને આસું કરવું હોય તો કરાય. અને જરાક આસું કરે ને પછી આપણી મોટો જાડો લાવારો હોય ને સાણો કે એમાં જારો કે એમાં ગારવું હોય તો ગારે ન ખાય. પણ મેં સાખ્યું એની ને એટલી બહુ ટેસ્ટી લાગે. એટલે મારે ગારવું ને તમારે ગારવું હોય તો ગારે હગો. હું આઈને વઘાર નાખી ને પછી આપણી જો આમાં ઘી નાખ્યું એવું ઘી જરાક થઈ જાય ને એટલે આપણી જો એમાં અજમા નાખવાનો છે. અજમાથી અને જીરાથી વઘાર કરવાનો છે. આ જીરું લીધું ને આ ઘી છે. ઘીમાં વઘારવાનું છે ને આ થોડીક હિંગ છે. તો ઘી થઈ જાય એટલે હમણાં આપણી જોઈએ અજમા અને જીરું. હું પહેલી ફેરે બનાવવા પણ મારે કેદુકનું બનાવવું પણ કામ ટાઈમ નહોતો જડતો. હરેકવાન પાનને લેવા જવાનો મેળ નહોતો આવતો. બોલો તો ફાઇનલી હરેકવાન પાન લેવા જવાનો મેળ આવે ગયો અને યાદ બનાવવાનું પણ. તો આપણે નાખી હિંગ નાખે પછી આ નાખી દઈએ આપણી સૂપ બનાવી. આખું તેને નાખવું એટલું નહીં પીવાય. અને ગારવું હોય તો તમે ગારે શકો ને. થોડુંક આસું પણ કરે શકો પણ મારે ગારવું ને પાણી નાખી દેવા છે. તો જો આ ઉકરે અને ઉકરવા દેવાનું ને ઉકરે જાય પછી ઉતારે ને પછી લીંબુ નાખે ને પછી પીવાનું. એટલી બહુ જ ટેસ્ટી લાગે. મેં ઈની વઘારે વગર શાખ્યું હતું પણ મને તો ભાઈ હું
એ વઘારેલ કેવું લાગે એ શાખે ને પછી કે પણ બહુ હેલ્ધી હોય આ ને જો કોઈ વેઇટ લોસ કરતું હોય તો એમાં તો બહુ જ હેલ્ધી કારણ કે મગથી ને હરગવાના પાનથી તો વેઇટ લોસ તો થાય જ પ્લસ આપણે છે ને ફેટ લોસ બહુ થાય એ મેં ટ્રાય કરેલ છે એટલે બનાવજો બહુ જ ટેસ્ટી લાગે એ ગો ઊભો થઈ જા મારી કાનુડી કામ કરે જો જોયું બે નોક નોક સંપલ પહેર્યા જો જોયું તે બે અલગ અલગ સંપલ પહેર્યા જો યલો કલરનું બ્લેક કલરનું એક સંપલ કીણું હે બાબાનું એક કીણું હે આસ્થુનું તારા હે ઓવડા મોટા મોટા તો તું સીધ જા સંપલ પહેરે સીધ જા દીકા कहाँ जा रहा हूँ हाथ धोने कीवा वाला हाथ भर्या तारा जो आस्थाबेन ठाम विसरे आस्थाबेन नो ठाम विसरવાનો વારો આવ્યો કે અમાર ખેરચી બીન ઠામ વિસરવા આવે ને એ બહાર ગયા તો આસ્થાબેન નો વારો આવે ગોટણમાં ને જયભાઈ તમારે કઈ બોલવું किधर भूत है ओ माय गॉड ए जय पड़ी ए जयो आई करन बरकता भैया इनी बे हाथ राखन तू की बरक आई बे हाथ आई राखन बे हाथ राख आई बे हाथ आई बरक जा जयू नी स्टाइल है बरकवानी बरकता दीका आज एक फेरे जयू एक फेर बरकता दीकू संपल में अटवाणो जय जयू पड़ी हो तू जोजे हो जोजे पड़वान धंधा है जय जय ए जय जय भाई एक फेर बरकता भैया तो ए एक फेर जेठियो था तो जेठियो जो एनु आई एनु गया लो एनु मुके देनी माथे नो भी है हो निकल गई एनु तू काम कर जयू हाथ फेरवा एनी गई पूछता एनी पूछता तू मत दीको है टकलो करो टकलो करो एनी टकलो बन गई ए तो एनु पूछता एनु तू मत दीको है जो आ अमर स्वीटी बेन है स्वीटी बेन एवा खेदारा है कि जय पासे जाय नहीं कोई दी अने जय ने हाथ फेरवा दिए नहीं स्वीटो एवी खेदारी है आ
જયુને હાથે ન ફેરવા દે ને આ અમારી એનું એવી ડાય હે કઈ એનું ડાયો હે ને એનું ડાય હે ને એનું તો જયુને રમાડવા દે જો જો